ગુડ મોર્નિંગ મિત્રો। તો હું કે બધા મજામાં? તો કે બધા મજામાં જ હશે। જીજી મજામાં નહીં હોય હમણાં મજામાં થઈ જાય આપણો વ્લોગ જોઈને। તો હું કાંઈક આવી ગયો તો બહાર અને ઘરે કાંઈ લાઇટ નથી। 5 વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી। ચાર્જિંગ રહે તો સારું, આખો દી 30% ચાર્જિંગ છે। અને હું અહીંયા ગામમાં દુકાને આવી ગયો તો જરીક આમ જોઈ લ્યો, આવો વરસાદ છે કાંઈક। વરસાદ તો ભાઈ હારે મારો હે। હમણાં મારા પપ્પા વાડીએથી આવ્યા ને તમે આની પહેલાંના વ્લોગમાં કંઈક જોયું હોય છે કે ડેમ અમારા ગામનું એક છે ને આનું કમતું, તો એ ડેમ આખું છલીને જાય છે। તો હું એલી બાજુ જઈશ તો તમને દેખાડીશ। બાકી આગળ જોડાયા રહ્યો। અહીંયા દુકાને ફોન આવે બેવાનું હું છે અને કાલની કાંઈક એવી ભવિષ્યવાણી હતી કે અહીંયા સુધી પાણી પોગી જશે। કોઈ મને એવું લાગે કે સાચું પડવાનું હોય। પછી હવે આપણા હાથમાં નથી, તમને આગળ દેખાડીશ શું થાય શું નહીં। ભાઈઓ અમે બધા આવી રીતના અહીંયા ઊભા હતા ને વાંથી નદી જઈએ ને એક બાજુ વરસાદ ચાલુ હોય, ક્યાં જવું કયો તમે? તો મિત્રો હું ત્યાં દુકાનેથી પછી નીકળી ગયો તો ઘરે ને વરી પાછો ઘરે જઈને થોડીક વાર પછી વરી પાછો દુકાન બાજુ આવશે। આપણે કાંઈ કામ ધંધો તો હે નહીં એટલે આજ કરવાનું છે। આવી રીતના કંઈક શેરીમાં પાણી જતું હતું જો મિત્રો। અમે ચારે જતા હતા હાલીને ડેમ જોવા, કાંઈક કેટલું ભરાણું હોય હું બધું રિસર્ચ કરવા। ઉબા કેસરી ભાઈ અજયભાઈ ખાઈએ ને આપણને એક દીધી તો આપણે હમણાં થોડીક વાર પછી ખાઈ। હાલો તો તમને ન્યા જઈને દેખાડી કેવું વ્યૂ હે ને હું બધું। ભાઈઓ અમે આવી રીતના કાંઈક હાલ્યા જતા હતા ને ઓલો અપલખણીનો પાછળ આવે એ કાંઈક અહીંયા પારા માથે ચડ્યો હતો એટલે પાછળ રહી ગયો જેવો આવે। અહીંયા હું બાવેડા હોય એટલે અહીંયાથી નીકળી ન હગે। ભાઈ ત્યાં હું ચડ્યો તો તું, મજા આવી ગઈ। ફાઇનલી અહીંયા પોગી ગયા હતા। આમ જોઈ લ્યો ખાલી આને એમ કે હું કઈક ફોટો પાડું પણ ભાઈ ફોટો કે વિડીયો નથી ઉતારતો ભાઈ, આ તો ખાલી વ્લોગ બને હે। આ ડિસ્કો કર, ડિસ્કો ડિસ્કો જોયું ને? અમારા ગામની બાજુમાં અહીંયા પોગી ગયો તો આ હે પપ્પુભાઈ ની દુકાન। આ પપ્પુભાઈ પોઈતે કોઈને કઈ પંચર બંચર એવું કઈ કરાવવાનું હોય તો અહીંયા મળજો ભાઈ। અહીંયા ભાઈ બે માં કઈક ડખો થઈ ગયો આ ભાઈ ધોઈડા એ દેવબા ધોઈડા છત્રી કાકડો બની ગયો ભાઈ। હું ને અજયભાઈ પાણી ઠેકીને આવ્યા હતા ને પાણી એવું તમને લાગતું હોય કે તાણવાળું નહીં હોય તો તાણવાળું હતું। મિત્રો જાદવભાઈ આવી ગયા હતા કઈક પુલ જેવા। જાદવભાઈ તમને કેવો નજારો લાગે અહીંયાનો ભાઈ? અરે ભાઈ આ થોડોક ધીમે ધીમે બોલે હે મોટા, સાચું કહું નજારો બહુ મસ્ત છે। હાલો તો ભાઈ અમે થોડીક વાર રહીને પછી અહીંયાથી નીકળી। કઈ નવા એવું તો હેતું નહીં। સાંભળો આવજો મિત્રો। ભેં આવી રીતના કઈક અહીંયા આવી ગઈ હતી તણાતી અને આ ગોવાળા અહીંયા કઈક આવ્યો પાછળ તગડવા। લાઇટ વહી ગઈ હતી તો આવી રીતના મોહમ્મદભાઈ કાંઈક કારીગરાઈ કરતા હતા ને મને જ કાંઈ આવું કાંઈ આવડે નહીં વાયરિંગનું ભાઈ। મિત્રો હજી એમને વરસાદ ચાલુ છે અને કોઈને કાંઈ ખબર હોય કે કેદી વરસાદ રહેવાનો હોય તો એ જરીક મને જણાવજો કોમેન્ટ કરીને। અને મને એવું લાગે કે વ્લોગ આ નાનો બન્યો કેમ કે હું ઘરેથી દુકાને જાઉં ને દુકાનેથી ઘરે આવું પછી એવું ને એવું તમને દેખાડું તો તમને કંટાળો આવે। તો આજ કાંઈ નીંદર જેવું તો આવતું નથી। વરસાદ એમને સતત ચાલુ છે 3 દિવસ થયા। એ સારું છે કે ભાઈ લાઇટ છે, લાઇટ સવારે વહી ગઈ હતી પાછી અટાણે કાંઈ હજી વાંધો આવ્યો નથી એટલે હમણાં ચાર્જિંગમાં મોબાઈલ મેકવો જો હે। હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં।